ભાઈ આજી ભીહું વેચા વેચ થયા હે ને ઇન મારે એટલું જ કેવું હે કે ભાઈ તમે ભીહું વેચવાનું રહેવા દ્યો. ભીહુંના ભાવ ભડકો થવાના હે. ભીહુંના ભાવ હુનાથી ડબલ થવાના હે. નકર જોજો તમે અટાણ બધાને દૂધ જ ભરવા જવા હે લે 2-2 લીટર થતા હોય ને તો હાલો ડેરીમાં ભરી આવી. ભાઈ હવે તો તમે જોજો આ બધા નોકરિયા છે ને ઈ નોકરીઓ મેલી મેલીને તબેલા કરવાના હે. થોડાક વર્ષ તમે જવા દ્યો ભીહુંના ભાવ હુના આયરો થઈ જાહે. હમણાં એક માર પાડો હોય હે ને એની સીપ હાટો હાટ ભીહ લીધી. હજી થોડાક વર્ષ જવા દ્યો હેરિયર ને સ્કોર્પિયો હાટો હાટ ભીહ આવશે. નકર જોજો તમે હું તમને હાસું કહું રૂપિયા વાળું થાવું હોય ને તો મારા ભાઈ પાડ્યું ને ખડેલા ને મંડો ગોતવા રૂપિયો થઈ પડશે. 10 વર્ષ જારવો તમે 10 વર્ષમાં ભીહના ભાવ પૂછ્યા નહીં પૂછાય. અને કોક ભીહ હે ને લેહે ને એટલે આમ એની વાહ થાય. તમે જોજો તમે ભીહું બુક કરાવ્યું જો હે અટાણ તમે હેરિયરું ના બધા સ્કોર્પિયન બુક કરાવો ને એડવાન્સમાં એમ ભીહું કરાવ્યું જો હે. અરે રૂપિયા વાળા થઈ જા હો ભીહું ના વેચતા મારા ભાઈ.